-40 ડિગ્રીમાં હું ને મારો ભાઈ બે ફોજમાં છીએ, -40 ડિગ્રીમાં અને +52+ ડિગ્રી ટેમ્પરેચરમાં હું શરૂ કરીને આવ્યો છું, હું ખુદ ગંગાનગરની ગરમીમાં। हमारे टैक्स से सबको सैलरी जाती है, हम इसलिए टैक्स भरते हैं। ये लोग हमसे ऊपर हो गए, अब जाएंगे तो सारे जाएंगे। मैंने उसकी वीडियो बनाई, अगर पार्लियामेंट तक बात नहीं गई ना, मैंने नाम बदल दिया। ટેક્સ હે ને, ઇન્કમ ટેક્સ આપો છો તારે ફોજીને સેલેરી મળે છે એમ કહો છો ને? ઇન્કમ ટેક્સ અમે બી આપીએ છીએ, વાત સમજી લેજો ટેક્સની। જો અમે એમ કહીશું કે ભાઈ ટેક્સ અમે આપીએ છીએ, રોડ સડકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું અમારા ટેક્સથી બને છે, આ જે બેન બોલે છે ને બહુ ખોટું નાટકચારા કરી રહી છે। અને મેન વસ્તુ જેનજી કરે છે ને, જેનજીની વાત તમને કહી દઉં, જેનજી શું છે? જેનજી એક જ વસ્તુ છે કે તમે 1997થી લઈને 2012ની વચ્ચે પેદા થયા, હે ને? શું ખાઈ લીધું? અને એડી જે બોલી રહી છે ને, બોલી રહી છે એની ઉંમર લગભગ 20થી 25 વર્ષની વચ્ચે હશે, હે ને? અરે 20થી 25 વર્ષની વચ્ચે 1999માં આ લેડીઝ જે ઊભી છે ને, તે જે ભાષણ ઠોકે છે ને, તે આગળ અમારા કેપ્ટન વિક્રમ બત્રા અને લેફ્ટ મનોજ પાંડે પોતાના પ્રાણની આહુતિ આપેલી, અને એમની ઉંમરમાં, અને આ જ્ઞાન ઠોકે કે અમે જેનજી છીએ, અમે નહીં માનીએ કોઈનું। તો મેન વસ્તુ એ કે નવાઈનો તમારો ટેક્સ નહીં, ઇન્કમ ટેક્સ અમે બી આપીએ છીએ। ઇન્કમ ટેક્સ આપતાની સાથે ચાહે કોઈ બી લડાઈ ચાલતી, 1999નું યુદ્ધ હોય કે પછી ઓપરેશન સિંદૂર જેવી લડાઈઓ ચાલતી હોય, કે અમારી ફોજનો સિપાહી કોઈ બીજા દેશની ફોજ જોડે કિડનેપ થઈ ગયો હોય કે એમના બંધક બનાવી લીધેલો હોય, તોય સિપાહીનો જો પગાર પડતો હોય ને, તો એમાં ઇન્કમ ટેક્સ કપાઈને આવતો હોય છે। અને તમે ટેક્સની વાત કરો છો કે તમારા ટેક્સથી અમને સેલેરી મળે છે? એડતીઓ થાવ ત્યારે અમે ગણાવવા બેસીશું ને કે ભાઈ અમે જ્યારે ફોજ પર પોતાના પ્રાણની આહુતિ આપીએ છીએ ને, ત્યારે તારે તમે જીવતા રહો છો। એટલે માપમાં રહેવાનું, બહુ ઉડવાનું નહીં। ગામડાનો કોઈ છોકરો આવું નહીં બોલે, ફોજ વિશે આર્મી વિશે કોઈ દિવસ ગલત નહીં બોલે, હે ને? તો એનું ઉદાહરણ તમે અમને ના આપો કે તમારા ટેક્સથી અમારું ઘર ચાલે છે, હે ને? અમારો પરસેવો, અમારા ખૂન પસીનાની મહેનત છે। એક જવાન ઠસ દઈને શહીદ થઈ જાય ને, તમને કોઈ ફરક ના પડે, એના ઘરવાળાને જઈને પૂછી લેજો, વધારે કશું કહેવું નહીં। સમજાય ને વંદન, તમારા ટેક્સથી અમે નહીં ચાલતા। શહીદ થઈ ગયા, એમના ઘર તો ઉજળી ગયા ને, હે? તમારા ટેક્સથી શું પહોંચ્યું અમને? ફોજીઓને માન સન્માન ને ઇજ્જત આપો, એ તમારા માટે હે ને પોતાના જીવના બલિદાન, જીવના જોખમે પોતાનો પરિવાર ઘર મૂકીને એકલા રહેશે। કે ને કે નક્સલી માનસિકતાવાળા દિમાગ થઈ ગયા છે ને, એ બહાર મૂકી આવો। ફરી માફી માગવાથી કોઈ મતલબ નથી, એના દરબાર હોમે નહીં પડવાનું, અને ઇન્ડિયન ફોજી હોમે તો સહેજે નહીં। જય ભવાની।